નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે સ્થિત સ્ટેટ સમયના પ્રાચીન મહાકાલી મંદિરે આજે ચૈત્ર નવરાત્રિની આઠમના પવિત્ર અવસરે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ડુંગર પર આવેલા રમણીય સ્થળ કાલીગઢ ખાતે યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન તથા શ્રીફળ આરતીનો લાભ લીધો હતો. લુણાવાડા નગર અને સમગ્ર મહીસાગર જિલ્લાવાસીઓની આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરે પરંપરાગત રીતે દર વર્ષે ચૈત્ર અને આસો માસની નવરાત્રિમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે. આ વર્ષે આજરોજ આઠમના વિશેષ દિવસે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે યજ્ઞ પ્રારંભ થયો હતો. જાણીતા કથાકાર અને કાલિકા મંદિરના પૂજારી સતીશભાઈ સેવક દ્વારા આ વિશેષ યજ્ઞનું સંચાલન કરવામાં આવ્યું હતું. યજ્ઞમાં શ્રીફળ હોમી આહુતિ આપી ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નમસ્કાર. रूपे की मशाल जरियान की साड़ी मोतियान की माला नक्षत्र नक्षत्र धारिणी राज राजेश्वरी दक्षिणे पावागढ़ मध्य विराजते उत्तरे मां अंबा स्वरूपे ओळखाती पूर्वे उज्जैन में हर सिद्धि स्वरूपे पूजाती लुणावाड़ा नगर मध्य लावण्यपुरी नगर मध्य कालीगढ़ मध्य राजराजेश्वरी मां महाकाली सेवकना हृदय में सदाय रमण करनारी सदायनी आनंदी सदाय परिचा पुरनारी मां हेतवाड़ी दयाળી ભક્તોની લાજ રાખવા વાળી ભગવતી રાજરાજેશ્વરી શિવશક્તિ સ્વરૂપા મહાકાલી માતને ગણે કામમાં ગણે કામમાં ગણે કામમાં. આપ સૌને જય માતાજી. આજનો પાવન દિવસ છે, ચૈત્ર મહિનો અને આઠમના દિવસે આજે ઘણા બધા ભક્તો આ મંદિરે દર્શન માટે આવેલા છે. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે યજ્ઞ એટલે શું? યજ્ઞ એટલે આહુતિ આપી જે દેવી દેવતાઓ છે એમને તૃપ્ત કરવા માટે યજ્ઞ કરવામાં આવે છે. અને આજના દિવસે અહીંયા આ મંદિરે પણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે હાલમાં યજ્ઞ ચાલુ છે અને ઘણા બધા ભક્તો તેમની આસ્થા લઈને અહીંયા આવેલા છે. આ મંદિર અતિ પ્રાચીન મંદિર છે. આશરે 550 વર્ષ જૂનું આ મંદિર છે અને આ મંદિરે નિયમિત દર મહિને યજ્ઞ કરવામાં આવે છે. આમ તો દર મહિનાની સુધી આઠમ જે આવે તે દિવસે સવારમાં દરરોજ દર મહિને યજ્ઞ કરવામાં આવે છે. તે પ્રમાણે ચૈત્ર માસમાં આસો માસમાં આઠમના દિવસે પણ ભવ્ય યજ્ઞ કરવામાં આવે છે અને ઘણા બધા ભક્તો દૂર દૂરથી આ સ્થાનમાં દર્શન માટે આવે છે. આ સ્થાનની અંદર ઘણો બધો મહિમા દિવસે દિવસે વધતો જાય છે. હાલમાં સરકારશ્રી દ્વારા, વન દ્વારા તેમજ નગરપાલિકા દ્વારા પણ ઘણા બધા વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે અને અવિરત કાર્ય ચાલુ પણ છે. હમણાં માહિતી મળ્યા પ્રમાણે પાનમનું પાણી પણ આવવાની તૈયારીમાં છે એવી મને માહિતી મળી છે. તો આ પ્રમાણે આ સ્થાનની અંદર દિવસે દિવસે હજારો ભક્તો આવે છે, તેમની માનતાઓ પૂરી કરે છે. જેમને ત્યાં સંતાન પ્રાપ્તિ ન હોય તેમના ઘણા બધા કિસ્સાઓ છે આ મંદિરના કારણે એમને સંતાન પ્રાપ્તિ મળી છે. તેમણે પોતાના બાળકો આવ્યા પછી પણ ઘોડિયાની બાધા રાખી હોય તો ઘોડિયા ચડાવે છે. ઘણા બાળકો બોલતા ન હોય, બોલતા થયા છે, તેઓ ચાંદીની જીભ લાવીને ચડાવે છે. ઘણા બાળકો ચાલતા ન હોય તો પગલાં પણ આવીને ચડાવે છે. આવા અનેક ભક્તોને ચમત્કારો મળેલા છે અને એમની મનોકામના પૂર્ણ થયેલી છે. જય માતા.